મહુવાના સુથાર શેરી વિસ્તારમાં આવેલા શ્રી મહાબલી જાગૃત હનુમાનજી મંદિર ખાતે ત્રિદિવસીય નૂતન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભક્તિભાવ સાથે ઉજવાયો હતો। 3 દિવસ ચાલેલા આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ હતી અને મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી। સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો હતો અને હનુમાન ચાલીસા તથા જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યો હતો। મહોત્સવના પ્રથમ દિવસે જલયાત્રા અને દેવ ગણપતિ પૂજન સાથે કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો, તો બીજા દિવસે મૂર્તિઓના સ્નાપન વિધિ, અધિવાસ તેમજ ભવ્ય હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે તૃતીય દિવસે શુભ મુહૂર્તમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. મકવાણાએ ખાસ હાજરી આપી હતી તેમજ હનુમાનજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લીધા અને જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં એકતા અને આધ્યાત્મિકતા ચેતનાનો સંચાર કરે છે। મહોત્સવના અંતિમ દિવસે મહાઆરતી બાદ ભવ્ય ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સ્થાનિક રહીશો અને સુથાર શેરીના યુવક મંડળ દ્વારા સંભાળવામાં આવી હતી।